આપી જ વર આપવાનું કહ્યું હતું. હવે ભલે ન આપો, સત્યને છોડી દો અને જગતમાં અભ્યાસને વહોરી લો. સત્યની ઘણી પ્રશંસા કરીને વર આપવાનું કહ્યું હતું. શું સમજ્યું હતું કે આ 94 જ માંગી લેશે? રાજા સેબી, દધીચી અને બલીએ જે કંઈ કહ્યું, શરીર અને ધન ત્યાગીને પણ તેમણે પોતાના વચનની પ્રતિજ્ઞાને પાળી. કઈ ઘણા જ કડવા વચન કહી રહી છે, જાણે દાઝ્યા પર મીઠું ભભરાવી રહી હોય. ધર્મની ધોરણે ધારણ કરનારા રાજા દશરથે ધીરજ ધરીને નેત્ર ખોલ્યા અને માથું પીટીને તથા લાંબો શ્વાસ લઈને નિસાસો નાખી આમ કહ્યું કે આણે મને અત્યંત મર્મ સ્થળે તલવાર મારી છે, એવી કઠણ પરિસ્થિતિ ઉત્પન્ન કરી નાખી જેનાથી બચી નીકળવું કઠિન થઈ ગયું. પ્રચંડ ક્રોધથી બળતી કઈ એવી રીતે સામે દેખાય જાણે ક્રોધરૂપી તલવાર નાગી મ્યાનથી બહાર ઊભી હોય. કુબુદ્ધિ તે તલવારની મૂઠ છે, નિષ્ઠુરતા ધાર છે અને તે કુબડી મંથરારૂપી સરાણે ઘસાઈને તેજ કરેલી છે. રાજાએ જોયું કે આ તલવાર ઘણી જ ભયાનક અને કઠોર છે અને વિચાર્યું, શું ખરેખર આ મારું જીવન લેશે? રાજા પોતાની છાતી કઠણ કરીને ઘણી જ વિનમ્રતા સાથે તેને કૈકેયીને પ્રિય લાગનારા વચન બોલ્યા. હે પ્રિયે, હે ભીરુ, વિશ્વાસ અને પ્રેમને નષ્ટ કરીને આવા ખોટી જાતના વચન કેમ કહી રહ્યા છો? મારે તો ભરત અને રામચંદ્ર બંને આખા અર્થાત એક જ છે. આ હું શંકરજીની સાક્ષીએ સાચું કહું છું. હું ચોક્કસ સવારે દૂત મોકલીશ અને બંને ભાઈ ભરત શત્રુઘ્ન સાંભળતા જ શીઘ્ર આવી જશે. સારો દિવસ શુભ મુહૂર્ત જોડાવીને સર્વે તૈયારી કરીને ડંકો વગાડાવી હું ભરતને રાજ્ય આપી દઈશ. રામને રાજ્યનો લોભ નથી. ભરત ઉપર તેમનો ઘણો સ્નેહ છે. હું જ પોતાના મનમાં મોટા નાનાનો વિચાર કરીને રાજનીતિનું પાલન કરી રહ્યો હતો. મોટાને રાજતિલક કરવા જઈ રહ્યો હતો. રામના સોગંદ 100 વાર ખાઈને હું સ્વભાવથી જ કહું છું કે રામના માતા કૌશલ્યાએ આ વિષયમાં મને ક્યારેય કશું જ નથી કહ્યું. ચોક્કસ છે કે મેં તમને પૂછ્યા વિના આ બધું કર્યું. આથી મારો મનોરથ નિષ્ફળ ગયો. હવે ક્રોધ છોડી દે. મંગળ સાથ. થોડાક દિવસ બાદ ભરત યુવરાજ થઈ જશે. એક જ વાતનું મને દુઃખ થયું કે તે બીજું વચન ઘણું જ અડચણવાળું, ધર્મ સંકટવાળું માંગ્યું. તેના તાપથી હજુ પણ મારું હૃદય સળગી રહ્યું છે. આ મશ્કરીમાં, ક્રોધમાં અથવા ખરેખર જ વાસ્તવમાં સાચું છે? ક્રોધને ત્યાગીને રામનો અપરાધ તો બતાવ. હર કોઈ તો કહે છે કે રામ ઘણા સજ્જન છે. તું સ્વયં પણ રામની પ્રશંસા કરતી હતી અને એના ઉપર સ્નેહ રાખતી હતી. હવે આ સાંભળીને મને સંદેહ થઈ ગયો કે તમારી પ્રશંસા અને સ્નેહ કંઈ જૂઠો તો ન હતો. જેના રામનો સ્વભાવ શત્રુને પણ અનુકૂળ છે તે માતાને પ્રતિકૂળ આચરણ શું કામ કરશે? હે પ્રિય, હાસ્ય અને ક્રોધ છોડી દે અને વિવેક વિચારપૂર્વક વરદાન માંગ, જેથી હવે હું નેત્ર ભરીને ભરતનો રાજ્યાભિષેક જોઈ શકું. માછલી ભલે વિના પાણીએ જીવતી રહે અને સર્પ પણ ભલે મણી વગર દિન દુઃખી બનીને જીવતો રહે, પરંતુ હું સ્વભાવથી જ કહું છું, મનમાં કપટ રાખીને નહીં, કે મારું જીવન રામજીના વિના નથી. હે કુશળ પ્રિય, ચિત્તમાં સમજીને તો જો, મારું જીવન શ્રી રામચંદ્રજીના દર્શનને આધીન છે. રાજાના કોમળ વચન સાંભળીને દુર્બુદ્ધિ કૈકેયી અત્યંત બળી રહી છે, જાણે અગ્નિમાં ઘીની આહુતિઓ અપાઈ રહી હોય. કૈકેયી કહે છે, આપ કરોડો ઉપાય કેમ ન કરો? અહીં આપની માયા નહીં ચાલે. કાં તો મેં માંગ્યું છે તે આપો, નહીંતર ના પાડીને અપયસને લઈ લો. મને ઘણા પ્રપંચ નથી ગમતા. શ્રી રામચંદ્રજી ભલા છે અને આપ પણ ઘણા ભલા છો અને રામના માતા પણ ભલા છે. મેં બધાને ઓળખી લીધા. કૌશલ્યાએ મારું જેવું ભલું ઈચ્છ્યું છે, હું પણ તેમની સંભારણારૂપ કાયમ યાદ રહે તેવું જ ફળ આપીશ. સવાર થતાં જ મુનિનો વેશ ધારણ કરીને જો રામ વનમાં નહીં જાય તો હે રાજન, મનમાં નિશ્ચય સમજી લેજો કે મારું મરણ થશે અને આપનો અપયસ. આમ કહીને કુટિલ કૈકેયી ઉઠીને ઊભી થઈ ગઈ. જાણે ક્રોધની નદી ઉભરાઈ હોય. તે નદી પાપરૂપી પર્વતમાંથી પ્રગટ થઈ છે અને ક્રોધરૂપી જળથી ભરેલી છે. એવી ભયાનક છે કે કોઈ નથી કે જોઈ નથી શકાતી. બંને વરદાન એ નદીના 2 કિનારા છે. કૈકેયીની કઠિન હઠ જ તેની તીવ્ર ધારા છે અને કુબડી મંથરાના વચનોની પ્રેરણા જ વમળ છે. તે ક્રોધરૂપી નદી રાજા દશરથરૂપી વૃક્ષને જળમૂળથી ઉખાડીને વિપત્તિરૂપી સમુદ્રની તરફ સીધી ચાલી છે. રાજાએ સમજી લીધું કે વાત ખરેખર વાસ્તવમાં સાચી છે. સ્ત્રીના બહાને મારું મૃત્યુ જ માથા પર નાચી રહ્યું છે. અને પછી રાજાએ કૈકેયીના ચરણ પકડીને તેને બેસાડી અને વિનંતી કરી કે તું સૂર્યકોળ રૂપી વૃક્ષને માટે કુહાડી ન બન. તું મારું માથું માંગી લે, હું તને હમણાં જ આપી દઉં, પણ રામના વિરહમાં મને ન માર. જે કોઈ પણ રીતે હોય
તેમ તું રામને રાખી લે, નહીં તો જન્મભર તારી છાતી બળશે. રાજાએ જોયું કે રોગ અસાધ્ય છે ત્યારે તેઓ અત્યંત આર્તવાણીથી હા રામ, હા રામ, હા રઘુનાથ કહીને માથું પીટીને જમીન પર પડી ગયા. રાજા વ્યાકુળ થઈ ગયા. તેમનું આખું શરીર શિથિલ પડી ગયું, જાણે હાથીણીએ કલ્પ વૃક્ષને ઉખાડીને ફેંકી દીધું હોય. કંઠ સુકાઈ ગયો, મુખથી વાત નથી નીકળતી, જાણે પાણી વગર પહીના નામની માછલી તરફડી રહી હોય. કઈ ફરી કડવા અને કઠોર વચન બોલી, જાણે ઘામાં ઝેર ભરી રહી હોય. તે કહે છે, જો અંતમાં આવું જ કરવું હતું તો આપે માંગ કયા બળે કહ્યું હતું? હે રાજન, અટ્ટહાસ્ય કરીને હસવું ને ગાલ ફૂલાવવા, શું આ બંને એકી સાથે થઈ શકે છે? દાની પણ કેવડાવવું ને કંજુસાઈ પણ કરવી, શું રજપૂતાઈમાં કુશળ સેમ પણ રહી શકે છે? લડાઈમાં બહાદુરી પણ બતાવે ને ક્યાં ઘા પણ ન થાય? કાં તો વચન પ્રતિજ્ઞા જ છોડી દો, કાં તો ધૈર્ય ધારણ કરો. આમ અસહાય સ્ત્રીની માફક રૂઓ કૂટો નહીં. સત્યવ્રતીઓને માટે તો શરીર, સ્ત્રી, પુત્ર, ઘર, ધન અને પૃથ્વી આ બધા તણખલા સમાન કહેવાયા છે. કૈકેયીના મર્મવેદી વચન સાંભળીને રાજાએ કહ્યું કે તું ગમે તે કહે, તારો કંઈ પણ દોષ નથી. મારો કાળ તને જાણે પિશાચ થઈને વળગી ગયો છે, એ જ તારાથી આ બધું કહેવડાવી રહ્યો છે. ભરત તો ભૂલે ચૂકે રાજપદ નથી જ તો ભાવિવશ તારા ચિત્તમાં કુમતિ આવી વસી. આ બધું મારા પાપોનું પરિણામ છે, જેથી કુસમયે વિધાતા વિપરીત થઈ ગયો. તારી ઉજાડેલી આ સુંદર અયોધ્યા તો પછીથી સારી રીતે વસશે અને સમસ્ત ગુણોના ધામ શ્રીરામજીની પ્રભુતા પણ થશે. બધા ભાઈ એમની સેવા કરશે અને ત્રણેય લોકમાં શ્રીરામચંદ્રજીનો મહિમા થશે. કેવળ તારું કલંક અને મારો પસ્તાવો મરવા છતાંય નહીં મટે. એ કોઈ પણ રીતે નહીં જાય. હવે તને જે ઠીક લાગે તે જ કર. મોં છુપાવી આંખોની આડે જઈને બેસ, અર્થાત મારી નજર સામેથી દૂર થઈ જા. મને મોં ન દેખાડીશ. હું હાથ જોડીને કહું છું કે જ્યાં સુધી હું જીવતો રહું ત્યાં સુધી પછી કંઈ ન કહીશ, અર્થાત મારાથી ન બોલીશ. અરે અભાગણી, પછી તું અંતમાં પસ્તાઈશ કે કેમ કે તું તાત નહારું ચામડાની દોરી માટે ગાયને મારી રહી છે. રાજા કરોડો રીતે ઘણા પ્રકારે સમજાવીને અને આમ તું કેમ સર્વનાશ કરી રહી છે કહીને પૃથ્વી પર ઢળી પડ્યા, પરંતુ કપટ કરવામાં ચતુર કૈકેયી કંઈ બોલતી નથી, જાણે મૌન થઈને મસાણ જગાડી રહી હોય. રાજા રામ રામ રટી રહ્યા છે અને એવા વ્યાકુળ થઈ રહ્યા છે કે જેમ કોઈ પંખી પાંખો વિના બેહાલ હોય. તે પોતાના હૃદયને મનાવે છે, પ્રાર્થના કરે છે કે સવાર જ ન થાય અને કોઈ જઈને શ્રીરામચંદ્રજીની આ વાત ન કહે. હે રઘુકુળના ગુરુ, વડીલ, મૂળ પુરુષ સૂર્ય ભગવાન, આપ પોતાનો ઉદય ન કરો.